આજનો સત્સંગ એક દિવસ રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને સાથે લઈને સ્વર્ગદ્વારીમાં લક્ષ્મણ ઘાટે સ્નાન કરવા ગયા. તે વખતે ત્યાં ત્રિકમગઢનો રાજા સ્નાન કરવા આવેલ. તેણે ગોરે કહેલા વિધિ પ્રમાણે રાણીએ સહિત સ્નાન કરીને પોતાની રાણીનું દાન તે ગોરને કર્યું. પછી પોતાને ઉતારે જઈને રાજા 1000 રૂપિયા આપીને ચાકરને તે બ્રાહ્મણ પાસે મોકલ્યો. ત્યારે તેણે આવીને બ્રાહ્મણને કહ્યું, આ રૂપિયા રાજાએ મોકલ્યા છે, તે તમે લ્યો ને રાણી સાહેબને પાછા મોકલો. ત્યારે તે બ્રાહ્મણ કહે, અમે જે દાન લીધું છે તે પાછું નહીં આપીએ ને બીજું દાન લેતા પણ નથી. તે સાંભળીને તે ચાકરે પાછા જઈને રાજાને તે વાત કહી. ત્યારે રાજાએ લોભ દેખાડવા સારું 2000 રૂપિયા આપીને ફરી તે ચાકરને મોકલ્યો. તો પણ તે ગોર બોલ્યો છે, તમે 1 કરોડ રૂપિયા આપો તો પણ લીધેલું દાન પાછું નહીં આપું. તમને કોણે કહ્યું હતું જે સ્ત્રીનું દાન કરો? ત્યારે તે વાત ચાકરે જઈને વિસ્તારે સહિત રાજાને કહી. તે સાંભળી રાજાએ એકદમ રીસ ચડાવીને એક કાગળ લખીને ચાકરને આપ્યો ને કહ્યું, આ કાગળ રાણીને આપજે. પછી તે કાગળ વાંચીને રાણીએ બ્રાહ્મણને ઝેર દઈ મારીને કૂવામાં નાખી દીધો ને પોતાને ઉતારે આવતી રહી. પછી તે રાજા તીર્થવાસી બ્રાહ્મણોનો અભાવ લઈને પોતાને ગામ ગયો. એવું મહા અધમ કર્મ તે રાજાએ કરાવ્યું. તે ઘનશ્યામ મહારાજ તથા રામ પ્રતાપભાઈએ જોયું તથા તેવા જ સ્ત્રીનું દાન કરવાથી અધમ કર્મ ત્યાં બનેલા. તે સાંભળીને ઘનશ્યામ મહારાજને બહુ દયા આવી ગઈ. તે યાદ રાખીને જ શ્રી હરિએ શિક્ષાપત્રી રચી. ત્યારે લખ્યું છે, અમારા સત્સંગીકોએ પોતાની સ્ત્રીનું દાન કરવું નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપ સર્વ ભક્તોને સંત યોગાશ્રમ પરિવાર તરફથી જય સ્વામિનારાયણ.